નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. માતાના અવસાન પછી વિદેશ રહેતા બંને દીકરાને પિતાએ ફોન કર્યો. નાનો દીકરો આવ્યો તો એને પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? તેનો એવો જવાબ આપ્યો કે પિતા, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. રસિકભાઈ અને તેની પત્ની બંને નિવૃત્ત જીવનનો આનંદ માણી રહ્યા હતા. એક બાજુ નિવૃત્ત જીવનની ખુશીઓ હતી, પરંતુ સાથે સાથે થોડું દુઃખ પણ હતું, કારણ કે તેના બંને સંતાનો વિદેશમાં રહેતા હતા. કોઈ પણ માતા પિતાને તેના સંતાનો સાથે રહેવું ગમતું હોય છે, પરંતુ વિદેશમાં અનુકૂળ ન આવ્યું હોવાથી રસિકભાઈ અને તેની પત્ની ફરી પાછા ભારતમાં આવીને વસવાટ કરી રહ્યા હતા. રસિકભાઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી લગભગ બીજી કોઈ પ્રવૃત્તિ ન કરતા હતા અને તેના પત્ની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતા. હાલ બંને નિવૃત્ત થઈ ચૂક્યા હતા. તેના બંને સંતાનોને નાનપણથી જ અત્યંત લાડકોડથી મોટા કર્યા હતા. બંને સંતાનોને ભણાવીને ડોક્ટર તેમજ એન્જિનિયર બનાવ્યા હતા. બંને સંતાનો પાછળ ભણવામાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો અને બંનેના લગ્ન પણ અત્યંત ધામધૂમથી કર્યા હતા, જેમાં પણ ખર્ચમાં કોઈ પ્રકારની ખામી નહોતી રાખી. બંને દીકરાઓના લગ્ન થયા પછી પત્ની સાથે વિદેશમાં જઈ સ્થાયી થઈ ગયા હતા. અચાનક એક દિવસ રસિકભાઈના પત્નીની તબિયત બગડી ગઈ. સવારે રસિકભાઈને જેવી જાણ થઈ કે તરત જ તેઓ હોસ્પિટલમાં દોડી ગયા. તેના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌપ્રથમ રસિકભાઈએ તેના બંને દીકરાઓને ફોન કરીને જણાવ્યું, પરંતુ બંને દીકરાઓનો જવાબ એક સરખો જ હતો. બંને દીકરાઓના શબ્દ ભલે અલગ હતા, પરંતુ જવાબ સરખો જ લાગ્યો. બંને દીકરાઓએ જણાવ્યું કે પોતે પોતાના જીવનમાં વ્યસ્ત હોવાથી અત્યારે આવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો પૈસાની જરૂર હોય તો બંને દીકરાઓ મોકલી આપશે. રસિકભાઈ આ ઉંમરે એકલા દરરોજ હોસ્પિટલ જાય, તેના પત્નીની સારવારની જાણકારી લે અને ફરી ઘરે આવે, ફરી હોસ્પિટલ જાય. થોડા દિવસ આવું ચાલતું રહ્યું. પછી થોડા દિવસોની બીમારી પછી રસિકભાઈની પત્નીનું અવસાન થઈ ગયું. રસિકભાઈએ ફરી પાછો બંને દીકરાને ફોન કર્યો અને જણાવ્યું કે તમારા માતાનું અવસાન થઈ ગયું છે, એટલે હવે તમે તરત જ ભારત પાછા આવી જાઓ અને બને તેટલું જલ્દી આવજો, પછી આગળની વિધિ થઈ શકશે. રસિકભાઈએ અત્યંત દુઃખ સાથે બંને દીકરાઓ સાથે વાત તો કરી લીધી, પરંતુ દીકરાની રાહમાં હવે પોતે બેઠા હતા અને એક દિવસ પછી તેનો નાનો દીકરો આવ્યો. રસિકભાઈને થયું કે હમણાં મોટો પણ સાથે આવતો હશે, પરંતુ થોડા સમય પછી પણ મોટો દીકરો ન આવ્યો, એટલે રસિકભાઈ ગુસ્સે થઈ ગયા અને નાના દીકરાને કહ્યું કે અગ્નિદાહ મોટો દીકરાને દેવાનો છે. તેને કંઈક કાલે જ જાણ કરી હોવા છતાં તે કેમ હજુ આવ્યો નથી? પિતાનો ગુસ્સો જોઈને નાનો દીકરો પણ મૂંઝાઈ ગયો કે પિતાને શું જવાબ આપવો. ફરી પાછો પિતાએ ગુસ્સે થઈને પૂછ્યું. ત્યારે નાના દીકરાના મોઢામાંથી બોલાઈ ગયું કે તે બંને ભાઈએ એવું નક્કી કર્યું હતું કે માતાનું અવસાન થયું છે ત્યારે નાનો દીકરો આવ્યો છે અને પિતાજી વખતે મોટો દીકરો આવી જશે.
નાના દીકરાના મોઢેથી આવી વાત સાંભળીને રસિકભાઈ કશું બોલી ન શક્યા. જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો. પોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડા સમય પછી નાનો દીકરો અંદર રૂમમાં જોવા માટે જાય છે કે પિતા શું કરી રહ્યા છે, પરંતુ તે રૂમમાં કોઈ જ ન હતું. આજુબાજુમાં નજર કરી, પરંતુ એ રૂમમાં કોઈ દેખાયું નહીં. આજુબાજુમાં નજર કરી તો એક ટેબલ ઉપર ચિઠ્ઠી લખેલી પડી હતી. નાના દીકરાએ તે ચિઠ્ઠી જોઈ, તેથી તેના પિતાએ લખી હતી. એ ચિઠ્ઠીમાં તેના પિતાએ લખ્યું હતું કે મેં અને તમારી માતાએ ખૂબ જ આશા સાથે તમને લાડકોડથી મોટા કર્યા છે. દુનિયાની સારામાં સારી સુખ સુવિધા આપી છે. દેશ વિદેશમાં સારામાં સારું ભણતર તમને મળે એ માટે અમે જીવનમાં ઘણો બધો ભોગ આપ્યો છે. પરંતુ જ્યારે તમારી માતા અંતિમ શ્વાસ ગણી રહી હતી, ત્યારે તમને બંનેને મળવા માટે રડી રહી હતી. પરંતુ અફસોસ એ સમયે ત્યાં તેની સાથે મારા સિવાય કોઈ જ નહોતું. તમારી માતા માટે તમે હજુ નાના બાળકો જ છો. તે તમારી સાથે વાતો કરવા અને તમને વહાલ કરવા માટે તરસી રહી હતી. તમારી માતાના પાર્થિવ દેહ પાસે તો હું જ છું, પણ તમારી બંનેની રાહ જોઈને હું બેસી રહ્યો અને તમને નનામી બાંધવામાં પણ મદદ કરી શકું છું. પણ હું જ્યારે આ દુનિયામાંથી જઈશ, ત્યારે તમારી રાહ જોવાવાળું કોઈ નહીં હોય. અરે મને તો એ પણ નથી ખબર કે તમને આ સમાચાર કેવી રીતે મળશે. કોણ આપશે તમને આ સમાચાર? અને હું એવું માનું છું કે મારી વખતે તમારામાંથી કોઈને અહીં આવવું પડે, તેથી સારું એ જ છે કે હું જ ઘર છોડીને ચાલ્યો જાઉં છું. મને શોધવાની કોશિશ પણ નહીં કરતા. સમાજે મને જે પદ, પ્રતિષ્ઠા, સન્માન અને પૈસો આપ્યો, એ સમાજમાં મેં તમારા જેવા બે દીકરા આપ્યા કે જે તેના માતા પિતાના અંતિમ સમયમાં પણ તેની સાથે ન રહી શક્યા. મને નોકરી દરમિયાન મળેલા સન્માન પત્રક, મેડલ વગેરે બધું સરકારમાં જમા કરાવી દેજો. મારા બેંકમાં પડેલા રૂપિયામાંથી અડધા રૂપિયા વૃદ્ધાશ્રમમાં અને અડધા ઘરના દરેક નોકરને સરખે ભાગે વહેંચી દેજો. કારણ કે એ નોકરે જ અમારી સાચા દીકરાની જેમ સેવા કરી છે. નાનો દીકરો પત્ર વાંચીને રડી પડ્યો. મોટા દીકરા સાથે પણ ફોન કરીને બધી વાત જણાવી. પરંતુ હવે બંને દીકરા પાસે અફસોસ કરીને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.